બાપા સીટી તો બહુ લાંબી આવેલી. 15 લીટરનું કુકર છે અને પણ સીટી લગભગ 1.5 મિનિટ ત્યાં વાગે. રગડી રહી બાપા. હા ખાવાની ડીશમાં બધું તો ખાવાની ઈચ્છા થાય. અરે મોજે મોજ આવી ગઈ. હમણાં ચટ પડી જાય. આમ તેલ જો હરવે બધું આમ માથે આપી જાય. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે વરી પાછા આપણે આવ્યા છે બચુ બાપાને ત્યાં, ને તમારા બધાની કોમેન્ટ હતી કે ભાઈ રાજભાઈ તમે બચુ બાપા જે મિક્સ શાક બનાવે છે એની રેસીપી બતાવો. તો આજે સ્પેશિયલ આપણે બચુ બાપાને ત્યાં આવ્યા છે. બાપા આજે આપણને બતાવશે તમારી સ્પેશિયલ સિક્રેટ રેસીપી. હળદર મરચાં મીઠાવાળું શાક, કોઈ જતા ગરમ મસાલા વગર. હા, ગરમ મસાલા વગર. જો ભાઈ મિત્રો, મસાલો નહીં, એક કે તમે કયા કયા વેજીટેબલ બાપા પડતા હોય? જો આ બધા તમે જુઓ. માકી એક તો હેરાન કરે છે. ગાજર, મેથી, કોબીજ, ટમેટા, સંભારાનું મરચા, ટમેટા, આ બધું શાકનું જો. લીલી ડુંગળી, દૂધી, વટાણા, બટેટા, કોથમીર. બાપા બધું શાકભાજી ભેરું કરી લીધું હે. ભેગું જ કરવું બધું, એક જ મિક્સ શાક. ગુવાર, વટાણા, જો આ પેલા બધા વેજીટેબલ છે. અને હવે આની પ્રોસેસ વગરની થશે કઈ રીતના, એ તમને બધી માહિતી આજે આપણે વિડીયો દ્વારા તમને બતાવીએ. બરોબર ને બાપા? રાઈ મેથી હોય તો રાઈ મેથી નાખું, નકર રાઈ મેથી વગરનું. આજ રાઈ મેથી વગરનું જ છે. રાઈ મેથી વગરનું શાક થાય અપલા તું ને. હાલો પેલા અમે ચા પાણી પી લઈએ, પછી આગળની પ્રોસેસ બતાવું. બાપા અત્યારે રસોઈ આપણી શરૂઆત કરીએ છે. આમાં શું ખાલી નાખ્યું તમે પેલા તો? પેલા ખાલી તેલ જ, રાઈ જીરું કાંઈ નહીં એમ? સિયારામ હોય તો નાખવાનું, નકર હાલે. હા, લીલી ડુંગળી. હવે આગો રાખજો. હાલો લીલી ડુંગળી. વાહ બચુ બાપા, વાહ બાપા વાહ. બાપાની ભાઈ રેસીપી આ પ્રસાદી છે. પ્રસાદ કઈ રીતના તૈયાર થાય છે બાપાનું? લીલું લસણ, મેથી હે. વાહ. મેથી આવી ગઈ છે અને હવે આની ઉપર આવી ગઈ છે દૂધી. વાહ બાપા વાહ. મિક્સ શાક બાપાનું ભાઈ, કોઈ પણ ગરમ મસાલા વગર. હસી ઓલા ટમેટા લાવતો અહીંયા. ગુવાર, રીંગણા, વટાણા. ટમેટા, હા ટમેટા. ટમેટા અડધા દાળ હાટું રાખ્યા. અડધા દાળ માટે. એ બધું ભલે આખી મેથી નો લઈ જાય. હા ઈ ભલે ઓલું લઈ જાય. જો મિત્રો આવી રીતના બાપા રોજ ડેલી કેટલા વર્ષ થયા બાપા આપણા રેસીપી બનાવો છો એને? પાણી લઈ લે, પાણી. હે બાપા, કેટલા ટાઈમથી આ રેસીપી બનાવો છો? 50 વર્ષ. આ જ વસ્તુ આવી રીતે હવે જોવો તમે મસાલા નાખીને પછી માથે બટેકા નાખી દો એટલે મસાલો અંદર ફેરવાઈ જાય. હા, જો પાણીમાં 1 કલાક પડશે. આમ કે આમ. હવે એની ઉપર પાણી. ઉપર આવી ગઈ છે હળદર. બાપાના બધા હે ને મસાલા છે આની અંદર, અને આ સ્વાદ અનુસાર મીઠું પડશે. બાપા છે ને જો કોઈ માપ તાલ કોઈ વસ્તુ નહીં, બાપાના આશીર્વાદ છે એમને. 1 ચમચી 2 ચમચી આમાં નું આવે, આમાં મુઠ્ઠા જ આવે. હે બાપા? હવે આ મરચું. હા બાપાનો પ્રસાદ છે ભાઈ, બચ્ચુ બાપાની મોજ છે. બાટલો બદલે શાક તૈયાર થાય ત્યારે જોવું હોય તો પછી બાટલો પૂરો થવા આવ્યો. બાપા મસાલા બધા પડી ગયા ને હવે બટેટા. એટલે આમાં શું છે, વચ્ચે હોય ને મસાલા ઓગળી જાય. ઠીક. બધાને દઈ જાય.
મસાલા અંદર બેસી જાય. વાહ બાપા વાહ. હવે આને આ કુકર જ છે ને, જમ્બો કુકર. કુકર આને ફૂલ એને ટેમ્પરેચરમાં બપાવું છે. આમાં ચોરી ચોરી? ચોરી આવશે. હા. હવે આજે રવિવાર છે ને, ચોરી કા વાલ ખલાશે એટલે ચોરી. બરાબર. ના બાપા ના. ચોરી આવી ગઈ છે, સૂકી ચોરી. હાલો હવે પૂરું. જો બાપાની એને આ રેસીપી એને અલગ જ છે, યુનિક જ છે. અને આનું આ જે ટેસ્ટ છે શાકનો, કાંઈ ઘટે નહીં એવો ટેસ્ટ છે ભાઈ. હા ભાઈ, તમે અહીંયા પ્રસાદી ખાલી એકવાર લઈ લ્યો ને તમને આનંદ જ એવો રાખશે. ઉપરથી બાપાએ નાખી દીધું છે પાણી. પાણી માપનું. બાપાને કેટલો ટાઈમ લાગે શાક બનતા? શાક બનતા લગભગ 15-20 મિનિટ. હમણાં બાટલો બદલાવો એમ ભલન શીખરાવત ત્યાં થઈ 15-20 મિનિટમાં એને શાક આપણું રેડી થઈ જાય, ઘૂઘરા જેવું. હા, મીઠું બીઠું બધું રેડી, કઈ ચાખવાની માથાકૂટ નહીં. ઓલું લઈ ગયો તો ઢાંકું. જો બાપા એને મોજમાં. બચુ બાપા, કાલે કાનાભાઈ આવ્યા હતા, શું દઈ ગયા તમને? હા, કાનાભાઈ લઈ ગયા 2 લોટના બાચકા, પછી 1 તુવેરદાળનું બાચકું, 1 ચોખાનું બાચકું, 1 તેલનો ડબ્બો અને 1 બટાકાની ગુણી. કાલે કાંતિભાઈ અમૃતિયાનો જન્મદિવસ હતો ને? હા, કાલે જન્મદિવસ હતો એટલે કાલે આવ્યા હતા મારી પાસે મળવા મને. પછી આખી ભાજપની ટીમ જ આવી હતી. ઓ, ભાજપની ટીમ આખી આવી? હળવદના ધારાસભ્ય હતા. હા. પછી જયંતિભાઈ રાજકોટિયા નામ છે. જયંતિભાઈ આવ્યા હતા. હમણાં ભાજપના નવા પ્રમુખ બન્યા. બરાબર. એ આવ્યા હતા. જો અત્યારે આ ગુણીઓ આપી ગયા છે કાંતિભાઈ. કાલે જન્મદિવસ હતો અને બાપાને છે ને તેલના ડબ્બા અને ઘણી બધી વસ્તુ દઈ ગયા છે. અને આપણને પોસિબલ નહોતું મળવાનું, નકર આપણે મળી લે. નેક્સ્ટ ટાઈમ પાકું આપણે કાંતિભાઈ સાથે પણ વિડીયો બનાવશું. બરાબર ને બાપા? ઘણા બધા ભાજપના કાર્યકર્તાઓ બધા આવ્યા હતા, બાપાને મુલાકાત લીધી અને આવું સરસ મજાનું કાર્ય કરે છે. એ જગ્યાએ ફાળવી નાખી ને? હા, જગ્યા કે અહીંયા અત્યારે રહ્યો, પછી કે મિટિંગમાં ઠરાવ કરી અને પછી તમને જગ્યા બનાવી દઉં. બાકી અત્યારે જો કુકરની સીટી હમણાં વાગશે અને શાક આપણું બાપાનું રેડી. શાક બચુ બાપાનું તૈયાર. 1 વાગી. કેટલી વગાડવાની બાપા? આ તો 7-8 વગાડવી જોઈએ, નકર તો 1 સીટી પછી હું એના માટે ચમચો મૂકી દઉં ને એટલે પડ્યું વાગ્યા રાખે. થોડી ગવા અંદર ભરાવી દઉં. હા. એમાં પડ્યું તૈયાર રાખે. આ તો આપણે તરત ખોલવું છે એટલે 7-8 સીટી વગાડી છે. 7 થી 8 સીટી વાગી એટલે શાક બાપાનું રેડી. ઉગરો શાક થાય. બાપાએ કુકર ઉતારી લીધું અને સીટી વાગા વાગ કરે. જો છે ને જમ્બો. આ બાપા કેટલા લીટર છે આ? 15 લીટરનું. જો સીટી તો જો વાગે પણ આ બાપાની મોજ. બાપા સીટી તો બહુ લાંબી આવેલી. 15 લીટરનું કુકર છે અને પણ સીટી લગભગ 1.5 મિનિટ ત્યાં વાગે. હવા એટલી હોય એમ. હા. અને બાબા ઘણી વાર તો તમારે આ જે 15 લીટરની કુકર યુઝ છે, તમે આગળ વાત કરી કે આ ઘણી વાર ફૂટાય છે 3 ફેરે ફૂટ્યા. એમ? એક ફેરે ફૂટ્યું ને, પેલી ફેરે ત્યારે છોકરા બધા એમ શાક પૂજાતા 3-4 છોકરા રાખતો ત્યારે. એ છોકરા આમ વળીને બેઠા હતા, ઘોરો વળી અને આલી પર શાક ખાતું બધું ફૂલતું. છોકરા બધા ભાઈજાન બધે મગ ત્યારે તો પછી અહીંયા જ પાઈતું હતું અને ઝઘડા બગડા બધું તોડી નાખ્યું ને એવું બધું પીતું. આમાં જોખમ કરે આમાં? જોખમ જ ને. પછી બીજી ફેરે ફૂટ્યું ને ત્યારે આથી ઉડેન કુકર અહીંયા બગીચામાં ઢાંકું કુકર અને સીટી ગઈ સીધી માર્કેટમાં. એક જણાને કાન પાસે જેમ સરસ કરતી ગઈ. પછી અવાજ તો આવ્યો એટલે ખબર હોય ને કે આટલામાં કાંઈક ફૂટ્યું કઈક નીકળ્યું એમ. હા, પછી હું માર્કેટે ગયો શાક લેવા તો મને કહે બધું બાપા તમારું કુકર ફૂટ્યું. બધું ભાઈ ગયા તો બધું ભાઈ તમારું કુકર ફૂટ્યું. મેં કીધું હા. તો કે સીટી ફેર અહીંયા આવી ગઈ એ લોકોએ ગોતીને પછી સીટી મને દેખાભાઈ આવી. પછી ત્રીજી ફેર હમણાં જ છૂટું ત્યારે જો ઓલા ભાઈ સામે ન બેઠા એ ભાઈ અહીંયા ભાઈ આવો ને અહીંયા આજ નથી કાંઈ. પછી આ ભાઈ રહ્યા ને ત્રીજી ફેરે ફૂટ્યું ને ત્યારે આ ભાઈ અને પડખે 2 જણા બીજા બેઠા હતા. હા, 3 આમ બેઠા હતા અને હું અહીંયા કુકર પાસે જ આમ બેઠો હતો. તો મને માર્કેટે મોકલી દીધો કે જાઓ શાક લઈ આવો બારે ફૂકડી. એ કુકર ફૂટ્યું ને આ 3 કોર ન ગયું, આમ ગયું સીધું.
પારીએ ભટકાણું. અમે પારીએ ભટકાય અને પછી ઠેઠ આમ ઓલા વેલ્ડિંગ વાળા ની બધા છે ને કુકર અહીંયા જ ગયું ઓહ છે એટલું તો કોઈને લાગ્યું નહીં. ના કોઈને લાગ્યું 3 ફેરામાં કોઈને નથી લાગ્યું. વાહ. અને હમણાં બાટલો હેડગો હા બાટલો લીક હતો ને એ બાટલો આખો હેડગો આ બધા ગોદડા ને બધું નાખે માથે તો પાણી મારા ગોદડા બોલાય છે કોઈ ન ઓલાય. હા પછી તો મેં કીધું હવે ભલે ફાટવું તો ફાટે. પછી હું તો એક પર ઉભો રહી ગયો. હે હા પછી હું એક પર ઉભો રહી ગયો કે આ બાટલા વાળાને બોલાય આવ્યા ટીન ખેંચી લીધી બંધ થઈ ગયું. આવું થાય ત્યારે એમ નહીં તો આ તમારા શાકમાં જે અત્યારે સુગંધ આવે છે તો આટલી મીઠાશ કેમ એમ નથી? તમે કઈ અંદર ગરમ મસાલા નહીં ખાતો હોય? ગરમ મસાલા નહીં, થોડોક ભગવાનના આશીર્વાદ, થોડો મોરારી બાપુની કથા, થોડુંક રામનું નામ બધું આની અંદર ભરે તમારો પ્રેમ ઓટોમેટિક અમે મીઠાશ આવે. હા ઓટોમેટિક. ભાઈ ભાઈ દ્વારકાધીશ હોય અહીંયા પછી કાંઈ કામી હોય કાંઈ ઘટે જ નહીં. પછી દ્વારકાધીશ એટલે તમે તો વાત જ જવા દો. પછી બધું એને અમારું પૂરું કરી દઈએ. માંગો 10 ને આપે 20. પણ માગવાના જ ન આવે. માંગવાના જ ન માગવાના જ ક્યાં આવે? આપણે આપી જ દે. એમને 5 વર્ષ થઈ ગયા ને એના પહેલા મારું 45 વર્ષ મારા હાથ પાવાનો ઉપર હતો ત્યારે મારું આમ એક કરી લેતો બધું સેટિંગ. 40 રૂપિયા લઉં એટલે પછી મફત ખવડાવું તો એમાંથી વળતર ભરી જાય એટલે એ બધું હું સેટિંગ કરી લેતો. અને હવે 5 વર્ષ જે બધા મને લઈ જાય છે તો હું હુલું જેટલું ખાય એટલું ખાવાનું જેને ખાવું એને. હું કોઈને ના પાડતો જ નથી. દારૂ બિયાની ના નથી પાડતો. ઓલાની ના પેટ બધાને ભગવાન દીધા છે. ખાવ ખાવ પીઓ મજા કરો. મજા કરો. હા આંગળા તો જાતે એવું જ થાય. ઈ તો આ બાપાનો શાકનો ટેસ્ટ જ એવો છે ભાઈ. પ્રસાદ કેને કહેવાય? પ્રસાદ આ ભગવાનનો પ્રસાદ. એ અને પાછું ખૂટે નહીં. ખૂટે નહીં. ખાધે ખૂટે એવું છે નહીં. જો બાપા હવે એને કુકરનું ઢાંકણું ખોલશે ભાઈ. શાક તમને હવે બતાવીએ. જો હજી વરાળ નીકળે છે બાપા. હા હા હવે આમાં તેલ દેખાડવું પડે ને. હા તેલ વગરનું તો શાક શું કામ? તેલ આવે ઉપર જેમ ઠરે ને એમ તેલ નીચે પછી ઉપર આવતું જાય. પણ આ તો આપણે કોઈ દેખાડી દે. જો આ બચુ બાપાનું જે ભડકો એમ ભડકો શાક, મિક્સ શાક આમ જુઓ તમે. તેને રગડી. વાહ બાપા વાહ. શાક ડીશમાં પડ્યું તો ખાવાની ઈચ્છા થાય કે ના ખાય એમ. વાહ વાહ વાહ. તો હવે આ અહીંયા શાકને હવે આમાંની અંદર નાખશો? હા આની અંદર હમણાં કાઢતો જાઉં. હા નાખતો જાઉં. જો વાહ બાપા. પછી લોકોને પીરસવાનું. બસ પછી ખવડાવવાનું. ગરમા ગરમ રોટલી. ગરમ રોટલી, ગરમા ગરમ શાક. બપોર સુધી શાક તો આ ગરમ જ નહીં ઢાકેલું હોય છે. બાપાને આવી રીતે આમ નામ સતત સેવા ચાલુ ને ચાલુ હોય છે. સવારથી લઈને બપોરે 3-4 વાગે ના મન નવરા થતા છો તમે? બસ 2-2:30 વાગે બંધ થાય. હા પછી વળી થોડીક વાર આરામ કરીને પછી નાવ. હા નાઈ ધોઈને પછી વળી પાછું સાંજનું પાછું બધા આવતા હોય આ તે બધા માગવા વાળા ઓલા એને બધાને થોડું થોડું દેવાનું આવે. વાહ ભાઈ બચુ બાપાનું શાક. જેમ શાક પડ્યું રહે ને એમ પછી તેલ ઉપર આવતું જાય. બરાબર. બધું નહીં તમારે મેથીના મુઠિયા નાખી દો એટલે ઊંધિયું. ઊંધિયું હે? મેથી આ પા ઊંધિયા જેવું જ છે. જો ને પણ આમ ઊંધિયા જેવું જોતા જ ખાવાનું મન થઈ જાય. તો પછી અને મિત્રો તમને કદાચ છે ને એ રીતના રેસીપી બાપાએ આપી છે વગર ગરમ મસાલા વગર તમે આ પછી શાક એમ બની નહીં શકો. એમાં સેવાની હારે સમરણ હોવું જોઈએ. હા સેવાની હારે સમરણ. હા સમરણ એટલે ભગવાનનું નામ. ભગવાનનું નામ. ભગવાનનું નામ લેતા તમે ગમે એ કાર્ય કરો ને એ કામરી સારું જ થાય. વાહ. એક જ વાત. તમે સેવા કરો પણ એની હારે સમરણ ન કરો ને ખોટો મગજમાં બીજા વિચાર લઈ આવો તો સારું ન થાય. એક કામ સારું ન થાય. ભગવાનનું નામ રટતા રહ્યો. એની હારે સેવા કરો અને સમરણ. વાહ. સેવા સમરણ બે હારે હોવું જોઈએ. એક જ વાત. તો મિત્રો ઘરે તમે બનાવી નાખજો અને ના ઘરે બનાવો તો બચુ બાપાને ત્યાં પ્રસાદ લેવા જરૂરથી હોટલ આવજો. લેવા જરૂર આવજો. ઘરે મગાવી લઈએ તો હું તો બધાને પાર્સલ બાંધી જ દઉં. કેટલા લઈ જાય. બહારથી આમ ક્યાંક જોતા હોય ને પણ ઘરે બનાવતા નથી અમુક માણસો. એ બધા અહીંથી બધું લઈ જાય. દાળ ભાત ને શાક ને રોટલી ને દાળ ભાત બધું. શાક રોટલી બધું. 20 રૂપિયામાં બધું ભરી દે. હા. આખું ઘર ખાઈ લે. ભલે ખાતા હોય ખાય. અને હું તો એ જોઉં.
તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ ને અત્યારે સરસ મજાનું બાપાની જે પ્રસાદી જે શાક બને છે ભાઈ ચટાકેદાર આજે તમને પૂરી માહિતી આખો વિડીયો બતાવ્યો અને તમારે અહીંયા આવવું હોય તો રેલવે સ્ટેશન રોડ મોરબી સુરજબાગની અંદર છે બાપા. આ જગ્યાએ ચોક્કસથી તમે વિઝિટ કરજો. બાપા જય સિયારામ. હા જય સિયારામ રાજભાઈ, જય સિયારામ. જય સિયારામ મારા ગઈઢા મંડળને, જય સિયારામ મારા ઉમિયા પરિવારને, જય સિયારામ મારા ઉમા ખોડલ પરિવારને, જય સિયારામ. બધા મારા વિડીયો જોતા હોય એને જય સિયારામ. મારી જમવા આવે એને જય સિયારામ. ને આ બાયું કામ કરે ને એને જય સિયારામ. જય સિયારામ. અને રાજભાઈને તો જાજા ને જાજા જય સિયારામ. વાહ બાપા વાહ. સારું મિત્રો, કેવું છે એ તો મફત જ છે. જય સિયારામ તો બોલે જ રાખો. અને લાસ્ટમાં હમણાં હું તમે નવું કર્યું રાધે રાધે. હા રાધે રાધે. હવેથી રાધે રાધે કહેવાનું. તમે બોલતા રહ્યો રાધે રાધે ને પછી જો તમને સારું ન થાય તો મને કહેજો. વાહ બાપા. ના થયું એમ. સરસ. હા પછી આમાં આપણે કર્મ ઉપર થોડોક આધાર રહેતો હોય ને જો બધા રાધે રાધે બોલે બધાનું સારું થઈ જાય તો બધા બોલે કર્મ કરો એવો ફળ તમને મળે. ફળ મળવાનું છે. મેં કહ્યું તો મને મળશે એવું કઈ નથી. હું સારું કરું છું એટલે મને સારું જ મળે. મેં ખરાબ કર્યું તો મને ફળ તો મળે જ. આ બધાને મળે. ગમે એલા મોટા બધા હતા ને રામકૃષ્ણ પરમહંસ એને કેન્સર થયું. રમણ મહર્ષિ હતા એને પેટનું કંઈક દુખાવો હતો ને એમાં વહી ગયા. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું વહી ગયા. એટલે મોટાને કર્મ સારા કરો તો ફળ મળવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. હાલો રાધે રાધે. વળી પાછા રાજભા આવે ત્યારે વળી ફરીથી નવીન કંઈક લઈને આવું. ચાલો જય સિયારામ. જય સિયારામ. હાલો આવજો. જય સિયારામ.